વિસાવદર અને કડીની જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે જે બાકી હતી તેની તારીખો જાહેર થઈ ત્યારબાદ ઉમેદવારી પત્રો ભરાયા, ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે પણ ગરમાગરમી જેવો માહોલ સર્જાયો હતો। એક બાજુ આમ આદમી પાર્ટી, બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ અત્યારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે ભાજપે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને આ વિડીયોમાં તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। આ પહેલા કોંગ્રેસે જે કહેવાય કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી અને તેમાં દિગ્ગજ નેતાઓના નામ બહાર પાડ્યા હતા। ત્યારે ભાજપે પણ આજે સ્ટાર પ્રચારકોની જે યાદી છે તે જાહેર કરી છે અને 40 સ્ટાર પ્રચારકોના નામ બહાર પાડ્યા છે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે માત્ર 2 વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે 40 જેટલા દિગ્ગજ નેતાઓ છે, મંત્રીઓ છે તે મેદાને ઉતરવાના છે, કારણ કે આ વખતની જે ચૂંટણી છે તે ખૂબ જ કપરી છે। એક બાજુ છે ગોપાલ ઇટાલિયા છે, બીજી બાજુ કિરીટ પટેલ છે અને નીતિન રાણપરિયા છે। ત્યારે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં 40 દિવસથી મેદાને ઉતરી ગયા હતા અને ભાજપે અને કોંગ્રેસે કહેવાય છે કે છેલ્લી ઘડીએ નામ તેના ઉમેદવારોના બહાર પાડ્યા છે। તો એ વિગતો જે પ્રમાણે અત્યારે આવી છે કે તે સ્ટાર પ્રચારકો છે તેના નામની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ થી લઈને CR પાટીલ સહિતના જે નેતાઓ છે તેમની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરાઈ છે। એ યાદીની વાત કરીએ તો પહેલા CR પાટીલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બામણિયા, પરસોત્તમભાઈ રૂપાલા, રત્નાકરભાઈ, જીતુભાઈ વાઘાણી, ગોરધનભાઈ ઝડફિયા, ભરતભાઈ બોઘરા, નનજીભાઈ ઠાકોર, વર્ષાબેન દોશી, રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, RC ફળદુ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, રાજેશભાઈ ચુડાસમા, હરિભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ, ગૌતમભાઈ ગેડિયા, મયંકભાઈ નાયક, દીપિકાબેન સરદવા, ઉદયભાઈ કાનગડ, લવિંગજી ઠાકોર, શંભુનાથજી ટુંડડિયા, હીરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડિયા, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, સંજયભાઈ દેસાઈ, ગિરીશભાઈ રાજગોર, ચંદુભાઈ મકવાણા, દિલીપભાઈ પટેલ અને વન્નાબેન મકવાણા। એટલે કે આમ કરીને જે 40 કહેવાય છે કે ભાજપના દિગ્ગજ નેતાઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, દિગ્ગજ મંત્રીઓ છે તેમના પણ નામ સામે આવ્યા છે, કારણ કે આ વખતે વિસાવદરમાં જબરો જંગ લડાવવાનું છે। ભાજપને પણ ખબર છે કે આ વખતે તેમની ટક્કરમાં આમ આદમી પાર્ટી છે અત્યારે વિસાવદરમાં તેનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। એટલે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ મહેનત કરવી પડશે। અત્યાર સુધી જે પ્રમાણેના પરિણામો છે એમાં છેલ્લા 10 વર્ષ સુધીના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટી જીતી નથી, કારણ કે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી અને કોંગ્રેસના જે ઉમેદવારો હતું તેમણે પક્ષ પલટો કર્યો હતો, પરંતુ આ વખતે તેમની પણ ટિકિટ કપાય છે, તેમને ટિકિટ નથી આપવામાં આવી, એટલે તેમનો પક્ષ પલટો ક્યાંક ને ક્યાંક પક્ષમાં તેમનું કશું માન હોય તેવું દેખાઈ નથી રહ્યું, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે વિસાવદર અને કડીમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારે છે કે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ, હવે જોવું રહ્યું ને આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।